Hello students, this is Varsha Patel from Arpan International School and today I would like to teach you about grammar topic. વિદ્યાર્થી મિત્રો બોર્ડના નવા પ્રશ્નપત્રની પરિરૂપ પ્રમાણે યાની કે જે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે જે તમારું સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર 42 બદલાઈ ગયો છે હવે 41 નહીં પણ 42 એ જે પૂછાય છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ મીન્સ તમને પેરેગ્રાફ આપ્યો હશે અને બ્રેકેટમાં તમને એના વિકલ્પો આપી જ દેવામાં આવશે અને એ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ તમારે એ જે બ્રેકેટમાં આપેલા વિકલ્પો છે એના આધારે પૂરા કરવાના છે બરાબર. અને આ જે પ્રશ્ન છે એ તમારો 3 માર્ક્સનો છે. ઓકે, તો આ 3 માર્ક્સ તમારા ચેપ્ટરો જે છે 1 to 6 એમાંથી પૂછાય છે. પેરેગ્રાફ તમારો હોય છે બહારનો બરાબર. વર્ડ્સ તમારા જે હોય છે એ બુકના મીન્સ તમારે 1 to 6 જે વોકેબ્યુલરી છે જે ગ્લોસરી છે એ શબ્દોના દરેક શબ્દોના મિનિંગ તમારે કમ્પ્લીટ લર્ન કરવા પડશે બરાબર. સો આપણે હંમેશા શિક્ષકો પણ અમે તમને કહીએ જ છે કે બેટા રોજ 15 થી 20 વર્ડ્સ તમારે વોકેબ્યુલરી તમારી પાકી હશે તો તમારું અંગ્રેજી ઉપર પકડ સારી જ થશે બેટા. તો તમારે જે વોકેબ્યુલરી છે 1 to 6 દરેક ચેપ્ટરના વાઇઝ જે તમારા વર્ડ્સ છે એ લર્ન કરવાના રહેશે. સો આપણે હવે એના દરેક પેરેગ્રાફ જોઈશું. ફર્સ્ટ યુનિટ જે છે અગેન્સ્ટ ધ ઓડ્સ એને રિલેટેડ જે પેરેગ્રાફ લીધા છે. આમ તમારા 3 માર્ક્સના પૂછાય છે પણ અહીં તમને 4 ખાલી જગ્યાઓ આપી છે પણ એક્ઝામમાં તમને 3 માર્ક્સની ખાલી જગ્યા પૂછાશે રાઈટ. તો પહેલો પેસેજ છે એના આપણે વિકલ્પો જોઈશું. હાઉસહોલ્ડ એટલે ઘરો. હાઉસહોલ્ડ એટલે ઘરો. ટુ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું અથવા તો પહોંચાડવું. રૂરલ એટલે ગ્રામીણ. રૂરલ યાની ગ્રામીણ. પાવર યાની વિદ્યુત અથવા ઉર્જા. ઓકે, હવે આપણે પેરેગ્રાફ જોઈશું. There are no proper roads. No proper roads એટલે કે બરાબર રસ્તા ન હતા. ક્યાં? And other facilities યાને કે સગવડો અને બીજી સગવડો પણ ન હતી. In many તો અહીં શું આવશે? રૂરલ. શું આવશે? રૂરલ. Many rural areas યાની કે કોઈ પણ સારા રસ્તા પણ ન હતા અને બીજી ફેસિલિટી પણ ન હતી. ગામડાઓમાં બીજી કોઈ ફેસિલિટી ન હતી. મેની ખાલી જગ્યા આર વિધાઉટ ખાલી જગ્યા. મેની હાઉસહોલ્ડ અહીં શું આવશે? હાઉસહોલ્ડ. શું આવશે? હાઉસહોલ્ડ. ઘણા બધા ઘરો વિધાઉટ એટલે કે વગરના હતા. શાના વગરના હતા? તો કે પાવર વિદ્યુત વગરના હતા. ઘણા બધા ઘરો વિદ્યુત વગરના હતા. બટ નાવ પણ હવે ગવર્મેન્ટ યાની કે મીન્સ સરકારે હેઝ ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું છે, વિચાર કર્યો છે. ખાલી જગ્યા ઓલ ફેસિલિટીઝ કે દરેક ફેસિલિટીઝ ટુ ધેમ તો પ્રોવાઈડ. શું આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? પ્રોવાઈડ એમને પૂરી પાડવી અથવા તો પહોંચાડવી જોઈએ. તો આખા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન શું થશે વિદ્યાર્થી મિત્રો? પેરેગ્રાફ આખો તમારો બહારનો પણ હોય પણ તમને જો શબ્દોના મિનિંગ આવડી ગયા તો તમારો આખો પેરેગ્રાફ કમ્પ્લીટ રહેશે રાઈટ. હાઉસહોલ્ડ એટલે ઘરો. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. રૂરલ એટલે ગ્રામીણ. પાવર એટલે તમારું થશે વિદ્યુત અથવા વીજળી. અહીં પાવર એટલે વિદ્યુત અથવા વીજળીના અર્થમાં લેવાનું છે રાઈટ. તો ગામડાઓમાં બરાબર ગામડાઓમાં વ્યવસ્થિત રસ્તાઓ પણ ન હતા અને સગવડો પણ ન હતી. ઘણા બધા ઘરો વીજળી વગરના હતા પરંતુ હવે સરકારે એવું નક્કી કર્યું છે કે દરેક ફેસિલિટી એટલે કે દરેક સગવડો તેમને પૂરી પાડવામાં અથવા તો પહોંચાડવામાં આવે. ક્લિયર? સો ફર્સ્ટ પેરેગ્રાફની દરેક ખાલી જગ્યાના આન્સર તમને લર્ન થઈ જવા જોઈએ. ઓકે ડિયર. સો સેકન્ડ પેરેગ્રાફ.
ફર્સ્ટ છે રિયલાઇઝ. રિયલાઇઝ યાને શું કરવું? સમજાવવું અથવા સમજવું. ક્રાફ્ટ. ક્રાફ્ટ યાને ઘડી કાઢવું. કોઈ વસ્તુ આપણે ઘડીએ, આપણા નસીબને ઘડીએ એમ કહીએ ને. સ્ટ્રેન્થ યાને તાકાત, મીન્સ તાકાત. ડેસ્ટિની. ડેસ્ટિની એટલે નિયતિ અથવા ભાગ્ય. નિયતિ અથવા ભાગ્ય. ફરીથી જોઈ લો. રિયલાઇઝ સમજાવવું અથવા સમજવું. ક્રાફ્ટ ઘડી કાઢવું. સ્ટ્રેન્થ તાકાત. ડેસ્ટિની એટલે કે ભાગ્ય અથવા નિયતિ. રાઈટ. હવે આખો પેરેગ્રાફ જો. ધ યુથ. યુથ એટલે યુવાનોએ. યુથ એટલે યુવાનોએ. શુડ અહીં ઓક્ઝિલરી વર્બ આપ્યું છે, એટલે જ્યારે પણ ઓક્ઝિલરી વર્બ હોય તો તમારે જે બ્રેકેટ છે એમાંથી તમારે વર્બ ચૂઝ કરવાના. હવે અહીં તમારી પાસે બે વર્બ્સ છે. કયા? તો કે રિયલાઇઝ અને ક્રાફ્ટ. બરાબર. તો આન્સર શું આવશે? તો કે ક્રાફ્ટ. એટલે શું આવશે? તો કે ધ યુથ શુડ ક્રાફ્ટ. શું આવશે? ક્રાફ્ટ. ક્રાફ્ટ એટલે ઘડી કાઢવું જોઈએ. બરાબર. તો કેવી રીતે થશે? યુવાનોએ પોતાનું, ધેર ઓન. ઓન ધેન ડેસ્ટિની યાની કે ભાગ્ય. ડેસ્ટિની યાની કે ભાગ્ય, મીન્સ ભાગ્ય. તેમનું જે ભાગ્ય છે એ જાતે ઘડવું જોઈએ. યુવાનોએ પોતાનું ભાગ્ય જાતે ઘડવું જોઈએ. ધે મસ્ટ. હવે મસ્ટ આપ્યું તો બાકીના શબ્દો બે જે તમારી પાસે રહ્યા છે એ કયા રહ્યા છે? તો કે સ્ટ્રેન્થ અને શું રહ્યું છે? રિયલાઇઝ. બરાબર. તો હંમેશા જે રિયલાઇઝ છે વર્બ છે એટલે મસ્ટ પછી શું આવશે? રિયલાઇઝ એટલે કે સમજવું જોઈએ. બરાબર. રિયલાઇઝ એટલે સમજવું જોઈએ. દે રિયલાઇઝ એટલે કે તેમણે સમજવું જોઈએ. તેમણે શું સમજાવવું જોઈએ અથવા ઓળખવું જોઈએ? ધેર સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે તાકાત. તેમની તાકાતને સમજવી જોઈએ. તેમણે તેમની તાકાતને સમજવી જોઈએ. એન્ડ વર્ક ફોર ધેર ફ્યુચર. અને તેમણે તેમના ભવિષ્યને સારું બનાવવા માટે મહેનત કરવી જોઈએ અથવા કામ કરવું જોઈએ. રાઈટ. તો આખા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન શું થશે? તો કે યુવાનોએ પોતાનું ભાગ્ય જાતે ઘડવું જોઈએ. તેઓએ પોતાની શક્તિને સમજવી અથવા ઓળખવી જોઈએ અને ભવિષ્ય માટે કામ અથવા તો મહેનત કરવું જોઈએ. મહેનત કરવી જોઈએ. ઓકે, ખ્યાલ આવી ગયો? રિયલાઇઝ મીન્સ શું થશે? સમજાવવું અથવા સમજવું. ક્રાફ્ટ મીન્સ ઘડી કાઢવું. સ્ટ્રેન્થ મીન્સ તાકાત અથવા શક્તિ. ડેસ્ટિની મીન્સ નિયતિ અથવા ભાગ્ય. ક્લિયર બેટા? ઓકે. નાવ થર્ડ પેસેજ. રિસોલ્યુશન. રિસોલ્યુશન એટલે શું થશે બેટા? તો કે ઠરાવ અથવા તો દ્રઢ નિશ્ચય પણ થશે. કેપેસિટી એટલે તમારી તાકાત. એવું કે ને, કેપેસિટી એટલે ક્ષમતા મુજબ, તમારી તાકાત મુજબ, તમારી જેટલી કેપેસિટી હોય એવું. પાસ્ડ. પાસ્ડ એટલે અહીં પસાર કર્યું એવા અર્થમાં લેવાનું છે. રાઈટ. કન્ટ્રીબ્યુટેડ. કન્ટ્રીબ્યુટેડ યાને કે ફાળો. ફાળો આપવો અથવા યોગદાન આપવું. રાઈટ. અહીં કન્ટ્રીબ્યુટેડ છે એટલે પાસ્ટ ટેન્સ છે એટલે આપ્યું અથવા તો આપ્યો એ અર્થમાં લેવાનું. રાઈટ. રિસોલ્યુશન ઠરાવ અથવા તો દ્રઢ નિશ્ચય. કેપેસિટી એટલે ક્ષમતા મુજબ. પાસ્ડ મીન્સ પસાર કર્યું. કન્ટ્રીબ્યુટેડ મીન્સ ફાળો અથવા તો યોગદાન આપ્યું. રાઈટ. હવે આપણે પેરેગ્રાફ જોઈશું. ઓકે. ઓલ ધ સ્ટુડન્ટ્સ એટલે કે બધા જ વિદ્યાર્થીઓએ. ઓલ ધ સ્ટુડન્ટ્સ મીન્સ બધા જ વિદ્યાર્થીઓએ. બધા જ વિદ્યાર્થીઓએ. ખાલી જગ્યા ફિલઅપ્સ ટુ હેલ્પ ધ ફ્લડ વિક્ટિમ્સ. ફ્લડ વિક્ટિમ્સ એટલે કે પૂરગ્રસ્ત લોકો. પૂરગ્રસ્ત લોકો. પૂરગ્રસ્ત લોકોને એમણે ઓલ ધ સ્ટુડન્ટ્સ યાને કે બધા જ વિદ્યાર્થીઓએ પાસ્ડ એટલે કે પસાર કર્યું. શું કર્યું? પસાર કર્યું. એટલે ફર્સ્ટ ફિલઅપ્સમાં શું આવશે? પાસ્ડ. શું આવશે? પાસ્ડ. ક્લિયર? બધા જ વિદ્યાર્થીઓએ
શું ઠરાવ પસાર કર્યો? ઠરાવ મતલબ શું આવશે? તો કે રિસોલ્યુશન. શું આવશે? રિસોલ્યુશન. બધા જ વિદ્યાર્થીઓએ ઠરાવ પસાર કર્યો. શાના માટેનો? તો કે ફ્લડ વિક્ટિમ્સ યાની કે પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા માટેનો ઠરાવ અથવા તો દ્રઢ નિશ્ચય નક્કી કર્યો, પસાર કર્યો. બરાબર, નક્કી કર્યો એમ. ઈચ સ્ટુડન્ટ, દરેક સ્ટુડન્ટ ખાલી જગ્યા અકોર્ડિંગ ટુ હિઝ ઓર હર ખાલી જગ્યા. દરેક સ્ટુડન્ટ, જે દરેક વિદ્યાર્થીઓ છે તો કે એમની પોતાની, જે સ્ત્રી અથવા પુરુષ એ તેણી હોય કે તે હોય, બરાબર, તેણે પોતાની, દરેક જણાએ પોતાની તાકાત મુજબ કન્ટ્રીબ્યુટ, દરેક સ્ટુડન્ટે કન્ટ્રીબ્યુટેડ એટલે શું આવશે? તો કે યોગદાન આપ્યું. બરાબર, કન્ટ્રીબ્યુટેડ પોતાની રીતે એમણે યોગદાન આપ્યું. ટુ હિઝ ઓર હર, શાના પ્રમાણે? તો કે કેપેસિટી. શું આવશે? કેપેસિટી. બરાબર, તો પેરેગ્રાફમાં સમજ પડી ગઈ બેટા? પહેલું, ઓલ ધ સ્ટુડન્ટ્સ પાસ્ડ અ રિસોલ્યુશન ટુ હેલ્પ ધ ફ્લડ વિક્ટિમ્સ. એ સ્ટુડન્ટ રિસોલ્યુશન contributed according to his or her capacity. દરેક વિદ્યાર્થીઓએ પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા માટેનો ઠરાવ અથવા દ્રઢ નિશ્ચય પસાર કર્યો અને દરેક વિદ્યાર્થીએ પોતાની ક્ષમતા મુજબ ફાળો અથવા યોગદાન આપ્યું. ઓકે, નાવ ફોર્થ પેરેગ્રાફ. નોલેજ એટલે જ્ઞાન, ગ્રાન્ડ એટલે કે મોટી અથવા ભવ્ય, કન્સ્ટ્રક્શન યાની મીન્સ બાંધકામ, અને સેન્ટર એટલે કેન્દ્ર. ઓકે, સમજ પડી ગઈ? નોલેજ, જ્ઞાન, ગ્રાન્ડ એટલે મોટી અથવા ભવ્ય, કન્સ્ટ્રક્શન બાંધકામ, સેન્ટર એટલે કે કેન્દ્ર. ધ ખાલી જગ્યા ઓફ ધ ન્યૂ સ્કૂલ વોઝ કમ્પ્લીટેડ લાસ્ટ યર, એટલે કે ગયા વર્ષે. ન્યૂ સ્કૂલ વોઝ કમ્પ્લીટેડ એટલે કે નવી સ્કૂલે કમ્પ્લીટેડ પૂર્ણ કર્યું. શું પૂર્ણ કર્યું? તો અહીં આવશે કન્સ્ટ્રક્શન. શું આવશે? કન્સ્ટ્રક્શન, બાંધકામ. નવી સ્કૂલનું બાંધકામ ગયા વર્ષે જ કમ્પ્લીટ અથવા તો પૂરું થયું. બરાબર. ધ ઇનોગ્રેશન યાની કે ઉદ્ઘાટન, ઓપનિંગ. ઇનોગ્રેશન યાની ઉદ્ઘાટન અથવા ઓપનિંગ. વોઝ ખાલી જગ્યા ઇવેન્ટ એટલે શું આવશે? ગ્રેન્ડ ઇવેન્ટ. મોટી શું હતી? ઇવેન્ટ હતી. એક જાણે મોટી ઇવેન્ટ હતી. બરાબર. ધ પ્રિન્સિપાલ સેડ, પ્રિન્સિપાલે કહ્યું હતું, ધેટ ઇટ વુડ બી તે હશે. શું હશે? તો કે સેન્ટર. શું હશે? સેન્ટર એટલે કેન્દ્ર હશે. ઓફ નોલેજ એટલે કે નોલેજનું કેન્દ્ર હશે. ધ પ્રિન્સિપાલે એવું કહ્યું હતું કે આ નોલેજનું કેન્દ્ર હશે. બરાબર, ક્લિયર? તો પહેલું, ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ ન્યૂ સ્કૂલ વોઝ કમ્પ્લીટેડ લાસ્ટ યર. ધ ઇનોગ્રેશન વોઝ ગ્રેન્ડ ઇવેન્ટ. ધ પ્રિન્સિપલ સેડ that it would be center of knowledge. Okay, now fifth paragraph. Encourage means શું થશે? તો કે કોઈને પણ એન્કરેજ, પ્રોત્સાહિત, ઉત્તેજન આપીએ ને તેને કહેવાશે. ફોર્મર એટલે કે પહેલાંના, ભૂતપૂર્વ કહીએ તો બી ચાલે, પૂર્વના. ઓપોર્ચ્યુનિટી યાની તક, મીન્સ તક. સપોર્ટ યાની ટેકો આપવો. રાઈટ. એન્કરેજ પ્રોત્સાહિત કરવું અથવા પ્રોત્સાહન આપવું. ફોર્મર પહેલાંનું, પૂર્વનું. ઓપોર્ચ્યુનિટી તક, સપોર્ટ, ટેકો આપવો. રાઈટ. હવે આખું પેરેગ્રાફ જો. ખાલી જગ્યા ચીફ મિનિસ્ટર ઓફ સ્ટેટ હેઝ ડિસાઇડેડ ટુ ખાલી જગ્યા ધ યંગ હુ વોન્ટ ટુ સ્ટેન્ડ ફોર ઇલેક્શન. હી હેઝ ડિસાઇડેડ to ખાલી જગ્યા the youth by giving them and ખાલી જગ્યા to serve the people. The ખાલી જગ્યા chief minister. The ખાલી જગ્યા chief minister. અહીં chief minister એટલે શું કહેવાશે? તો કે મુખ્યમંત્રી ઓફ સ્ટેટ
જે રાજ્યના મુખ્યમંત્રી હતા, પણ કયા? તો કે ભૂતપૂર્વ અથવા તો ફોર્મર, પહેલાંના, બરાબર. ફોર્મર જે હતા, ફોર્મર ચીફ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ હેઝ ડિસાઇડેડ, એમણે નક્કી કર્યું, એમણે ડિસાઇડેડ કર્યું ટુ ખાલી જગ્યા સપોર્ટ યાને ટેકો આપવો, સપોર્ટ યાને ટેકો આપવો, સપોર્ટ ધ યંગ એટલે કે યુવાનોને ટેકો આપવાનું ત્યાંના મુખ્યમંત્રી, ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ નક્કી કર્યું. હુ વોન્ટ ટુ સ્ટેન્ડ, કે જે ઊભા હતા, ફોર ધ ઇલેક્શનમાં ચૂંટણીમાં ઊભા હતા. હી હેઝ ડિસાઇડેડ, જે મુખ્યમંત્રી છે એણે શું નક્કી કર્યું? ટુ એન્કરેજ એટલે કે પ્રોત્સાહિત કરવું, એન્કરેજ યાને કે પ્રોત્સાહિત કરવું, એન્કરેજ કરવા માટે ધ યુવાનોને એન્કરેજ કરવા માટે, પ્રોત્સાહિત કરવા, બાય ગિવિંગ ધેમ એન ઓપોર્ચ્યુનિટી અને તક, એમને તક પૂરી પાડી, સર્વ ધ પીપલ, લોકોની મદદ કરવા માટે, બરાબર. તો શું થશે આખા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન? તો કે જે રાજ્યના પહેલાંના ભૂતપૂર્વ મંત્રી હતા, એમણે એવું નક્કી કર્યું કે જે ચૂંટણીમાં ઊભા રહેવા માંગતા જે યુવાનો હોય એમને સમર્થન આપવું અને એમને એમની સેવા કરવા માટેની તક આપવી, લોકોની સેવા કરવા માટે એમને તક પૂરી પાડવી. ઓકે, નાવ ખ્યાલ આવી ગયો? એન્કરેજ એટલે પ્રોત્સાહન, ધેન પ્રોત્સાહન આપવું, પહેલાંનું, ઓપોર્ચ્યુનિટી મીન્સ તક, એન્ડ સપોર્ટ યાને ટેકો આપવો. ઓકે, તો આખો પેરેગ્રાફ તમને લર્ન થઈ જવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સનું છે, ગમે તે પેરેગ્રાફ પૂછાય, પણ દરેક પેરેગ્રાફના જે વોકેબ્યુલરી છે એ તમને કમ્પ્લીટ લર્ન થઈ જવા જોઈએ. ઓકે, નાવ 6th પેરેગ્રાફ. લોન્ચ યાની શરૂ કરવું, ચીપ યાની સસ્તું, લોન્ચ યાની શરૂ કરવું, ચીપ મીન્સ સસ્તું, ઇમર્જ યાની વિકસવું, બેનિફિટ મીન્સ લાભ. હવે આખો પેરેગ્રાફ જોઈએ. ધીસ ગવર્મેન્ટ વિલ પ્રોવાઈડ યાની કે પૂરું પાડશે, ધ ખાલી જગ્યા પાવર ટુ ધ વિલેજીસ, ધ ગવર્મેન્ટ એટલે કે સરકાર પૂરી પાડશે શું? તો કે સસ્તું વિદ્યુત, બરાબર, સસ્તો વિદ્યુત પૂરો પાડશે ટુ ધ વિલેજીસ, ગામડાઓમાં સસ્તી વીજળી પૂરી પાડશે. ધીસ વિલ, આ બનશે ક્યારે? ધીસ વિલ શું થશે? તો કે બેનિફિટ એટલે કે ફાયદા, અને આના બેનિફિટ થશે, ફાયદા થશે કોને? મેની પુઅર પીપલ મીન્સ ઘણા બધા ગરીબ લોકોને, આનો ઘણા બધા લોકોને શું થશે? બેનિફિટ, ફાયદો થશે. વન સચ સ્કીમ, આ જે સ્કીમ છે વોઝ ખાલી જગ્યા, વોઝ લોન્ચ યાને શરૂ કરવામાં આવી, લોન્ચડ શરૂ કરવામાં આવી બાય ધ પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી દ્વારા, બરાબર. એક એવી આવી યોજના શરૂ કરવામાં આવી હતી, બરાબર. આ સરકાર પૂરું પાડશે. વન સચ સ્કીમ વોઝ લોન્ચડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે ઓફ ધીસ મેની ન્યૂ બિઝનેસીસ એટલે કે ઘણા બધા નવા વેપારો હેવ ઇમર્જડ યાની વિકસશે, બરાબર. ઇમર્જડ યાની વિકસશે એટલે કે ઘણા બધા જે ધંધા છે અથવા વેપારો છે એ વિકસશે. તો આ ગવર્મેન્ટ જે છે, સરકાર પૂરું પાડશે લોકોને, ગામના લોકોને સસ્તી વીજળી પૂરી પાડશે અને તેનાથી ઘણા બધા ગરીબ લોકોને ફાયદો થશે. અને સરકારે, પ્રાઇમ મિનિસ્ટરે, પ્રધાનમંત્રીએ એવી એક સ્કીમ પણ શરૂ કરી છે, તેના પરિણામે ઘણા બધા નવા બિઝનેસો વિકસી રહ્યા છે. ઓકે, નાવ 7th પેરેગ્રાફ. એન્વાયરમેન્ટ મીન્સ પર્યાવરણ, સોર્સ મીન્સ સ્ત્રોત,
ઇન્સ્ટોલ યાની ઊભું કરવું, લગાવવામાં આવ્યું. પોલ્યુશન મીન્સ પ્રદૂષણ. ઓકે, હવે પેરેગ્રાફ જોઈએ. ધ સન ઇઝ ધ મેજર એટલે કે મુખ્ય. જે સન છે, સૂર્ય છે, એ મુખ્ય સોર્સ. શું આવશે અહીં ફર્સ્ટમાં? સોર્સ છે, યાની કે મુખ્ય સ્ત્રોત છે ઓફ એનર્જી, શક્તિનો, ઉર્જાનો. મેની સોલર પેનલ આર, ઘણી બધી સોલર પેનલ ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે. ઇન્સ્ટોલ યાને શું કરવામાં આવી છે? ઇન્સ્ટોલ કરવામાં આવી છે, ઊભી કરવામાં આવી છે અથવા લગાડવામાં આવી છે. બરાબર. મેની સોલર પેનલ્સ આર ઇન્સ્ટોલ ઇન વિલેજીસ એન્ડ સિટીઝ. ઘણા બધા ગામડાઓમાં અને સિટીઓમાં સોલર પેનલો લગાડવામાં અથવા ઊભી કરવામાં આવી છે. ધીસ રિડ્યુસીસ એટલે કે ઓછું કરશે, ઓછું થશે. બરાબર, ઓછું કરવું. ધીસ રિડ્યુસીસ એટલે કે આ ઓછું કરશે ધ ખાલી જગ્યા. ધીસ ધેસ એન્ડ હેલ્પ્સ ટુ સેવ ધ ખાલી જગ્યા. એટલે શું આવશે? તો કે રિડ્યુસ પોલ્યુશન એટલે પ્રદૂષણ ઓછું કરશે. એન્ડ હેલ્પ્સ એટલે કે મદદ કરશે ટુ સેવ બચાવવા માટે. શાને બચાવવા માટે? તો કે એન્વાયરમેન્ટને બચાવવા માટે મદદ કરશે. ઓકે, તો શું આખો પેરેગ્રાફ થશે? તો કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. ગામડાઓમાં અને શહેરોમાં ઘણી સોલર પેનલો લગાવવામાં આવી છે અને આનાથી પ્રદૂષણ ઓછું થાય છે અને પર્યાવરણને બચાવવામાં પણ મદદરૂપ થાય છે. ઓકે, સો એન્વાયરમેન્ટ મીન્સ પર્યાવરણ, સોર્સ મીન્સ સ્ત્રોત, ઇન્સ્ટોલ મીન લગાવવામાં આવી, ઊભી કરવામાં આવી, પોલ્યુશન મીન્સ પ્રદૂષણ. સો વિદ્યાર્થી મિત્રો, તમને દરેક શબ્દોના અર્થ પણ ખબર પડી ગયા હશે. ઓકે, નાવ 8th પેરેગ્રાફ. કનેક્ટેડ એટલે જોડાયેલું. અહીંયા પાસ્ટ ટેન્સ છે એટલે જોડાયેલું. લોકલ યાની મીન્સ સ્થાનિક. ઓફર મીન્સ આપવું, ઓફર કરવી કહીએ ને. ડિસ્કસ યાની ચર્ચા કરી. ઓકે, નાવ પેરેગ્રાફ. ધ ખાલી જગ્યા લીડર્સ, ખાલી જગ્યા મેટર ટુ કીપ ધ યુથ, ખાલી જગ્યા ટુ ધેર વિલેજ. ધ ખાલી જગ્યા લીડર્સ આપ્યું છે તો નેતાઓ માટે પણ કેવા? તો લોકલ. શું આવશે અહીંયા? લોકલ, સ્થાનિક નેતાઓએ અથવા તો ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે, ત્યાંના નેતાઓ છે. લીડર્સ ડિસ્કસ્ડ ચર્ચા કરી હતી. શું ચર્ચા કરી હતી? ડિસ્કસ્ડ મેથડ એ મીન્સ પદ્ધતિ. એમણે મેથડ ડિસ્કસ કરી હતી. ટુ કીપ ધ યુથ, કીપ એટલે કે રાખવું, જોડાયેલા રાખવા. કીપ ધ યુથ એટલે કે યુવાનોને. બરાબર. ખાલી જગ્યા ટુ ધેર વિલેજ, ખાલી જગ્યા ટુ ધેર વિલેજ એટલે કે એમણે કીપ ધ યુથ કનેક્ટેડ. શું આવશે? કનેક્ટેડ એટલે કે જોડાયેલા રાખવા. તેમના ગામડાઓના જે યુવાનો છે એમને જોડાયેલા રાખવા. ધે હેવ ડિસાઇડેડ, તેમણે નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ ઓફર યાને કે આપવું. ટુ ઓફર બેટર જોબ્સ, સારી નોકરીઓ. એન્ડ અરાઉન્ડ ધ વિલેજ, ઇન એન્ડ અરાઉન્ડ એટલે કે ગામડામાં અને ગામડાની આજુબાજુ. ક્લિયર? ધ લોકલ લીડર યાને કે જે સ્થાનિક નેતાઓ જે છે તેમણે ચર્ચા કરી કે યુવાનોને ગામડા સાથે જોડી રાખવાની પદ્ધતિઓ તેમણે એ વિશે ચર્ચા કરી અને તેમણે એવું નક્કી કર્યું છે કે ગામમાં અને ગામની આસપાસ સારી નોકરીઓ આપવામાં આવે. બરાબર? ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે, તો દરેક શબ્દોના મિનિંગ તમને લર્ન થઈ ગયા હશે બેટા. ઓકે, નાવ પેરેગ્રાફ 9. ફર્સ્ટ વર્ડ છે મેનેજ.
મેનેજ કરવું એટલે સંભાળવું. સ્ટર્ડી યાની મજબૂત. રિસેન્ટલી એટલે તાજેતરમાં. રિસેન્ટલી મીન્સ તાજેતરમાં. રીઝન મીન્સ કારણ. ઓકે, ધો છતાં પણ. ધીસ હાઉસ ઇઝ ઓલ્ડ. આ હાઉસ એટલે કે આ ઘર જૂનું છે છતાં પણ. ઇટ ઇઝ ક્વાઇટ. તે થોડું કેવું છે? જોકે મકાન કેવું છે? જૂનું છે. તેમ છતાં તે કેવું છે? તો કે મજબૂત છે, સારું છે. બરાબર, કેવું છે? તો કે સ્ટડી છે, મજબૂત છે. ક્લિયર? તો શું આવશે? સ્ટડી. બરાબર, સ્ટડી. એન્ડ ઇટ ઇઝ ઇઝી અને તે સરળ છે. ટુ મેનેજ એટલે કે સંભાળવું. મેનેજ કરવું, સંભાળવું સરળ છે. મેનેજ કરવું પણ સરળ છે. વ્યવસ્થિત છે એમ કે. ધેટ ઇઝ ધ ખાલી જગ્યા. ધેટ ઇઝ ધ રીઝન. એના જ કારણને કારણે. બરાબર, એ જ કારણ છે કે જેથી વાય અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ અમારા જે દાદા દાદી છે સ્ટીલ હજુ સુધી લીવ હિયર કે જેઓ અહીં રહે છે. હજુ સુધી તેઓ અહીં રહે છે. બટ ઇટ વોઝ રિનોવેટેડ એટલે કોઈ પણ વસ્તુને ફરીથી એને રિનોવેટ કરવામાં આવે. બરાબર નવું બનાવવામાં આવે. ક્લિયર? રિનોવેટ કરવામાં આવ્યું છે ખાલી જગ્યા. રિસેન્ટલી તાજેતરમાં. રિસેન્ટલી એટલે હાલમાં જ. બરાબર, તો આખા પેરેગ્રાફનો મિનિંગ શું થશે? જો કે આ મકાન જૂનું છે છતાં તે સારું એવું મજબૂત છે અને એને સંભાળવું પણ સરળ છે. તે જ કારણ છે કે અમારા દાદા દાદી અહીં રહે છે. પણ તેને નવું બનાવવામાં આવ્યું છે. ઓકે, તો મેનેજ મીન્સ સંભાળવું. સ્ટડી મીન્સ મજબૂત. રિસેન્ટલી મીન્સ તાજેતરમાં. રીઝન મીન્સ કારણ. ક્લિયર બેટા? તો પેરેગ્રાફમાં યોગ્ય શબ્દ તમારે આખું પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કર્યા બાદ તમારે પેરેગ્રાફમાં ફિલઅપ્સ કમ્પ્લીટ કરવાની રહેશે. ઓકે ડિયર? નાવ 10th પેરેગ્રાફ. વેલ રીડ એટલે કે સુશિક્ષિત કોને કહેવાય? કે જે વાંચનને કારણે પોતાની પાસે ઘણું બધું જ્ઞાન હોય તેને કહેવાશે સુશિક્ષિત. બરાબર, સ્ટ્રેન્થ યાની મીન્સ તાકાત. ઇમર્જિંગ આગળ જ આવી ગયું બેટા. બહાર આવવું, વિકસવું. ઇન્ફોર્મેશન મીન્સ માહિતી. ક્લિયર? હવે આપણે પેરેગ્રાફ જોઈશું. ધ લોટ ઓફ ન્યૂ કેરિયર. ઘણી બધી નવી કારકિર્દીઓ. કેરિયર યાની નવી કારકિર્દીઓ. ઘણી બધી નવી કારકિર્દીઓ આર ખાલી જગ્યા બીકોઝ ઓફ ગ્લોબલાઇઝેશન વૈશ્વિકીકરણને કારણે. બરાબર, તો અહીં શું આવશે? તો કે ઘણી બધી નવી કારકિર્દીઓ ઇમર્જિંગ યાની કે વિકસી રહી છે. ઘણી બધી નવી કારકિર્દીઓનો વિકાસ થઈ રહ્યો છે. ધ યુથ આર એટલે કે યુવાનોએ ખાલી જગ્યા યાની કે ધ યુથ આર વેલ રીડ યાની સુશિક્ષિત થશે. બરાબર, સુશિક્ષિત થશે. એન્ડ દે હેવ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન એટલે કે ઘણી બધી માહિતીઓ આપશે. બરાબર, ઇન્ફોર્મેશન આપશે. અબાઉટ એવરીથિંગ એટલે કે દરેક બાબત તેમની પાસે ઘણી બધી બાબતોની માહિતી હશે. એન્ડ ધીસ ઇઝ ધેર ગ્રેટેસ્ટ અને તેમની સૌથી મોટી સ્ટ્રેન્થ યાની તાકાત એમની આ મોટી તાકાત હશે. બરાબર, એટલે આખો પેરેગ્રાફનું શું થશે? તો કે વૈશ્વિકીકરણને કારણે ઘણી નવી કારકિર્દીઓનો વિકાસ થઈ રહ્યો છે, વિકસી રહી છે. યુવાનો જે છે એ સુશિક્ષિત છે અને તેમની પાસે ઘણી બાબતોની માહિતી છે, ઇન્ફોર્મેશન છે અને આ તેમની સૌથી મોટી તાકાત છે, સ્ટ્રેન્થ છે. ઓકે ડિયર? સો વેલ રીડ મીન્સ સુશિક્ષિત, સ્ટ્રેન્થ મીન્સ તાકાત, ઇમર્જિંગ મીન્સ બહાર આવવું, વિકસી રહ્યું છે, ઇન્ફોર્મેશન મીન્સ
માહિતી. ઓકે, તો ચારે ચાર શબ્દોનું મિનિંગ તમને લર્ન થઈ જવું જોઈએ અને ફિલઅપ્સ કઈ રીતે પૂરવાની તમે જોઈ લીધું. ઓકે, નાવ 11 ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી મીન્સ તક. ક્યુરિયસ યાની જિજ્ઞાસુ અથવા આતુર. વિઝડમ એટલે કે સમજુ, સમજણ અથવા તો શાણપણ, જે ડાયું હોય ને તેને કહેવાશે. નોટેડ યાની કે નોંધ કરવી. હવે આખો પેરેગ્રાફ બહારનો જ છે, રાઈટ, પણ આપણને આ શબ્દોના મિનિંગ ખબર હોય અને આના અંદર આપણે ધીમે રહીને એનું ટ્રાન્સલેશન કરીએ તો આપણને મૂકતા ફાવે, રાઈટ બેટા. બિરબલ વોઝ નોન જાણીતો હતો ફોર હિઝ વિટ. વિટ બુદ્ધિ ચાતુર્ય. બુદ્ધિ ચાતુર્ય એટલે કોઈની પણ બાબતને જલ્દી સમજી શકે, એનામાં એવી બુદ્ધિ ચાતુર્ય હતું કે બધાને જ રમૂજ પમાડે તેવો હતો. એન્ડ બિરબલ એવો ટાઈપનો વ્યક્તિ હતો કે બધાને હંમેશા હસાવતો હતો. એન્ડ ખાલી જગ્યા મીન્સ વિઝડમ. અહીંયા ફર્સ્ટમાં શું આવશે? વિઝડમ. ઓકે, તો બિરબલ વોઝ નોન ફોર હિઝ વિટ એન્ડ વિઝડમ. બિરબલ તેની બુદ્ધિ ચાતુર્ય અને શાણપણ માટે શું હતો? તો કે પ્રખ્યાત હતો. નોન એઝ એટલે કે પ્રખ્યાત હતો, જાણીતો હતો. હી નેવર તે કદી ન કરતો. મિશ્ડ કદી પણ ચૂકતો નહીં, ભૂલતો નહીં. મિશ્ડ એની ખાલી જગ્યા. એની શું ન ભૂલતો? તે કદી પણ ભૂલતો નહીં અથવા તો ચૂકતો નહીં. શું? તો કે તક. ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી બરાબર. કોઈ પણ દિવસ એ કોઈ પણ તક ચૂકતો નહીં. ટુ પ્રૂવ ધીસ જે કંઈ હોય તે કોઈ પણ પ્રૂવ એટલે સાબિત કરવામાં એ ચૂકતો નહીં. હી ખાલી જગ્યા. હી નોટેડ એને એ જાણતો હતો, નોંધ લીધી હતી. તે એણે નોંધ લીધી હતી ધેટ ઓલ ધ મિનિસ્ટર કે બધા જ મંત્રીઓ જે છે, બરાબર, ઓલ ધ મિનિસ્ટર્સ વેર બધા જ મંત્રીઓ વેર ખાલી જગ્યા ક્યુરિયસ એટલે કે આતુર છે. એ જાણતો હતો, એણે નોંધ્યું હતું, એણે ધ્યાનમાં લીધું હતું કે બધા જ મંત્રીઓ આતુર હતા ટુ નો જાણવા માટે હાઉ હી સોલ્ડ એ કેવી રીતે સોલ્વ કરતો હતો, બરાબર, કોઈ પણ સમસ્યાઓને સોલ્વ કરતો હતો, પ્રોબ્લેમને સોલ્વ કરતો હતો ઇઝીલી, સરળતાથી. એટલે આખા પેરેગ્રાફમાં જે શબ્દો છે એ તમને ખ્યાલ આવી ગયો. વિઝડમ ક્યાં મુકાય, ઓપોર્ચ્યુનિટી ક્યાં મૂક્યું, ક્યુરિયસ ક્યાં મૂક્યું, નોટેડ ક્યાં મૂક્યું, રાઈટ. તો બિરબલ વોઝ નોન ફોર હિઝ વિટ એન્ડ વિઝડમ. He never missed any opportunity to prove this. He noted that all the ministers were curious to know how he solved problem easily. Okay, તો આખું પેરેગ્રાફ કઈ રીતે થશે? બિરબલ પોતાની બુદ્ધિ ચાતુર્ય અને શાણપણ માટે જાણીતો હતો અને તેમણે જે બુદ્ધિ ચાતુર્ય અને શાણપણ હતું એ સાબિત કરવા માટેની કોઈ તક તે ચૂકતો નહીં. તેને એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે મંત્રીઓ હંમેશા એ જાણવા માટે આતુર હતા કે તે સમસ્યાઓને આટલી સરળતાથી કઈ રીતે ઉકેલે છે, રાઈટ બેટા. તો તમને સમજ પડી ગઈ દરેક શબ્દનો અર્થ? ઓકે, નાવ રિયલાઇઝ થવું. આપણે કહીએ ને રિયલાઇઝ, મને રિયલાઇઝ થયું, સમજાયું, સમજવું, બરાબર. ઓફર યાને મીન્સ આપવું. સ્ક્વેન્ડર મીન્સ બગાડવું. લેન્ડ મીન્સ અહીં ઉછીનું આપવું. LAND લેન્ડ મીન્સ જમીન થશે. LEND લેન્ડ મીન્સ અહીં વર્બ છે બેટા, એટલે ઉછીનું આપવું. ક્લિયર? રિયલાઇઝ સમજવું, ઓફર આપવું, સ્ક્વેન્ડર બગાડવું, લેન્ડ ઉછીનું આપવું, રાઈટ. ડુ યુ નો, હવે આપણે પેરેગ્રાફમાં મૂકીશું શબ્દ. ડુ યુ ખાલી જગ્યા હાઉ એક્સપેન્સિવ ધીસ ડ્રેસ ઇઝ. ડુ યુ રિયલાઇઝ તને સમજાય છે. રિયલાઇઝ એટલે કે તને સમજાયું, અહીં વર્બ જ આવશે, ઓફર તો આવશે જ નહીં. તને સમજાય છે કે આ ડ્રેસ એક્સપેન્સિવ કેટલો મોંઘો છે. હાઉ મચ કેટલું, ડિસ્કાઉન્ટ એટલે કે વળતર, વળતર ડઝ ધ શોપકીપર દુકાનદાર આપે છે. ઓન ઇટ ઓફર
ઓફર શું આવશે અહીંયા ઓફર બરાબર ઓફર એટલે કે આપે છે બરાબર ઓન ઇટ એના ઉપર કેટલું આપશે તને ખબર છે એ આપે છે યુ શુડ નોટ સ્ક્વાન્ડર એ મીન્સ શું થશે તો કે બગાડવું તારે તારા પૈસા બગાડવા જોઈએ નહીં યોર મની એન્ડ આઈ વિલ નોટ અને હું તને આઈ વિલ નોટ લેન્ડ એટલે કે ઉછીના નહીં આપું શું નહીં ઉછીના આપું યુ એની મની કોઈ પણ પૈસા તને હું ઉછીના આપીશ નહીં ત્યારે હવે આખા પેરેગ્રાફનો અર્થ શું થાય છે રિયલાઇઝ યાની સમજવું ઓફર મીન્સ આપવું સ્ક્વાન્ડર મીન્સ બગાડવું લેન્ડ મીન્સ ઉછીનું આપવું ડુ યુ નો મીન્સ શું તને સમજાય છે કે આ ડ્રેસ કેટલો મોંઘો છે હે દુકાનદાર તેમના પર કેટલું ડિસ્કાઉન્ટ આપે છે ખબર છે તમારે તમારા પૈસા બગાડવા ના જોઈએ અને હું તમને પૈસા ઉછીના નહીં આપો રે ના આપવાય તો કંઈ નહીં ઓકે નાવ 13 passage formulate means બનાવવું continuously means સતત conflict यानी कि झगड़ा संघर्ष effort यानी कार्य फटाफट we have been working continuously એટલે કે સતત બરાબર continuously means સતત અમે સતત જોડાયેલા છીએ અથવા કામ કરીએ છીએ to formulate એટલે કે બનાવવા બરાબર પ્લાન્ટ ઘડવા માટે formulate એટલે કે યોજના બનાવવા માટે ઘડવા માટે ઓવરકમ એટલે કે જીત મેળવવા માટે ઓવરકમ ધ ક્રાઇસિસ મીન્સ મુશ્કેલ સ્થિતિઓ સામે ઇટ ઇઝ અ ટીમ ઇફોર્ટ એટલે કાર્ય ટીમવર્ક બરાબર ટીમવર્ક કહીએ ને તે ધેર ઇઝ નો કોન્ફ્લિક્ટ કોઈ જાતના ઝઘડા અહીં ઝઘડા લેવાના છે બરાબર કોઈ જાતના ઝઘડા હશે નહીં ક્લિયર તો આખું પેરેગ્રાફમાં તમને દરેક શબ્દોના મિનિંગ ખબર પડી ગઈ છે ફોર્મ્યુલેટ યાની મીન્સ બનાવવું કન્ટિન્યુઅસલી મીન્સ સતત કોન્ફ્લિક્ટ મીન્સ સંઘર્ષ અને ઇફોર્ટ મીન્સ પ્રયત્ન કટોકટીમાંથી બહાર અથવા તો નિયંત્રણ લાવવાનો પ્લાન ઘડવા અમે સતત કાર્ય કરી રહ્યા છીએ અને આ સહિયારો પ્રયાસ છે ટીમની અંદર કોઈ વાદ વિવાદ નથી ઓકે નાવ લાસ્ટ પેરેગ્રાફ મેમ્બર્સ યાની મીન્સ સભ્યો વર્કશોપ એટલે કે કાર્યશાળા આપણે અહીં વર્કશોપ જ લેવાનું છે શેર એટલે કે જણાવવું શેર કરવું જણાવ્યું થશે એમ્પાવર યાની સશક્તિકરણ શક્તિ આપવી સશક્તિકરણ ધ ખાલી જગ્યા યાની કે વર્કશોપ અહીંયા શું આવશે વર્કશોપ એટલે કાર્યશાળાઓ વોઝ ઓર્ગેનાઇઝ કરવામાં યોજાયો હતો વર્કશોપ યોજાયો હતો ટુ ડિસ્કસ ચર્ચા કરવા માટે મેથડ પદ્ધતિઓ વિશે ટુ ખાલી જગ્યા એમ્પાવર એટલે કે સશક્ત કરવા સ્ત્રીઓને શક્તિ પૂરી પાડવા માટે એક ચર્ચા પદ્ધતિઓનો એક વર્કશોપ યોજાતો ઓલ ધ મેમ્બર્સ એટલે કે સભ્યો દરેક સભ્યોએ પાર્ટિસિપેટ યાની ભાગ લીધો ટુ ધ ડિસ્કશન ચર્ચા કરવા માટે એન્ડ શેર અને આપ્યો અથવા તો પૂરો પાડ્યો એમણે શેર કર્યું જણાવ્યું ધેર આઈડિયાઝ તેમના વિચારો તો આખો પેરેગ્રાફમાં શબ્દોનો મિનિંગ પણ ખબર પડી ગઈ છે હવે આપણે એને જોઈએ સ્ત્રીઓના સશક્તિકરણ માટેની પદ્ધતિઓ પર ચર્ચા કરવા માટે વર્કશોપ યોજાયો હતો બધા સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો અને પોતાના વિચારો શેર કર્યા ઓકે તો દરેક શબ્દોના મિનિંગ અને પેરેગ્રાફમાં કઈ રીતે પૂરું થાય છે ખ્યાલ આવી ગયો બેટા સો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ દેટ કે તમને મારા આજના વિડીયો લેક્ચરમાં સમજ પડી ગઈ હશે સો થેન્ક યુ ઓલ ઓફ યુ એન્ડ રાઇટ ઓલ ધ પેરેગ્રાફ ઇન યોર ટેક્સ્ટ નોટબુક ઓકે એન્ડ send me your PDF file, homework PDF file. Okay, dear?